હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? આવ્યો બધા મજામાં જશો તો ફાઇનલી આજે આપણે બ્રાઇડલ બ્લાઉઝનો વિડીયો ફૂલ જોવાના છીએ, જેમાં પાછળનું નેક પૂરું ડીપ હશે, એમાં એક રસ્સી અને એમાં લટકન પણ લગેલ છે અને ફૂલ સ્લીવ્સ. તો બ્લાઉઝનું કટિંગ સ્ટાર્ટ કરશું. સૌથી પહેલાં કટિંગ સ્ટાર્ટ કરવા માટે તો સૌથી પહેલાં તમારો ફ્રન્ટ પાર્ટનું કટિંગ કરવાનું. અગર તમને બેક પાર્ટનું કટિંગ કરવું હોય તો કરી શકો, પણ બેક પાર્ટની જરૂરત હોય ના, એટલે તમે ફ્રન્ટ પાર્ટનું કટિંગ ડાયરેક્ટ કરી શકો. તો ફ્રન્ટ પાર્ટના કટિંગ કરવા માટે સૌથી પહેલાં મેં અહીંયા સ્ટ્રેટ લાઇન ડ્રો કરી. એના પછી જ્યાં સ્ટ્રેટ લાઇન ડ્રો કરી તો અહીંયા હું એકવાર લખી દઈશ કે ફ્રન્ટ પાર્ટ, તાકી તમને ધ્યાન રહે કે આ ફ્રન્ટ પાર્ટનું કટિંગ ચાલુ છે. તો જ્યાં કને આપણે સ્ટ્રેટ લાઇન ડ્રો કરી ત્યાંથી આપણે શોલ્ડરના 2 ભાગ કરવાના. તમારું જેટલું પણ શોલ્ડર હોય એના 2 ભાગ કરીને શોલ્ડર લાઇન ઉપર એક નિશાન લગાવવાનું. તો તમારું જેટલું પણ શોલ્ડર હોય એના 2 ભાગ, એવું નહીં કે અગર ગમે એટલું શોલ્ડર હોય, 16 હોય 16થી વધારે હોય તો પણ તમારે એના 2 ભાગ જ કરવાના. તો મારું અહીંયા 13નું છે તો અહીંયા 13.5 કરીશ, 6.5 કરીશ. પછી એનાથી 1 ઇંચ ડાઉન માર્ક કરવાનું અને ઓન ફોલ્ડની સાઈડથી 2.5 ઇંચ 2.5. પછી બંને નિશાનને આમ ક્રોસ મિલાવી દેવાના, જેમ આપણે રેગ્યુલર બધા બ્લાઉઝમાં કરી. બેસિક બ્લોક તો સેમ એવો જ ડ્રો કરવાનો. પછી અહીંયાથી આર્મહોલનું નિશાન આપવાનું. તો આર્મહોલના નિશાન માટે આપણા બંનેને એક ડીપ છે, તો શું ફોર્મ્યુલા રહેશે? ચેસ્ટ ડિવાઈડ બાય 6 પ્લસ ½ ઇંચ. તો જેટલી પણ ચેસ્ટ હોય એના ભાગ્યા 6 કરવાના, 30/6. તો આપણને તમારી જેટલી ચેસ્ટ હોય 30/6, તો આપણને મળે 5. એમાં પ્લસ કરવાનું ½ ઇંચ, તો મળે 5.5. તો 5.5 છે એ તમારે અહીંયા 1 ઇંચ આપણે ડાઉન કર્યું ત્યાંથી નિશાન લગાવવાનું અને ત્યાં કને શોલ્ડરનું નિશાન પણ આપી દેવાનું. હવે આ નિશાન કર્યું ત્યાંથી જ આપણે આર્મહોલનું નિશાન કરવાનું. પછી ત્યાંથી એક સીધી લાઈન ખીંચી લેવાનું. આ લાઈનને તમે ચેસ્ટ લાઈન પણ બોલી શકો અને આર્મહોલ લાઈન પણ બોલી શકો. તો હવે જે ચેસ્ટ લાઈન કરી ત્યાં કને આપણે ચેસ્ટનું નિશાન લગાવી દેવાનું. ચેસ્ટનું નિશાન પહેલાં લગાવવાનું, પછી આર્મહોલનો શેપ આપવાનો, એટલે શેપ એકદમ બરાબર આવે. તો ચેસ્ટના નિશાન માટે તમારી જેટલી પણ ચેસ્ટ હોય એમાં લૂઝિંગ તો તમને ગલાના હિસાબથી કરવાનું, પ્લસ એમાં સાઇઝના હિસાબથી પણ કરી શકો. અગર 36થી નાની સાઇઝ હોય તો તમે 1 ઇંચ લૂઝિંગ એડ કરો. અગર 36થી વધારે હોય તો તમે 1.5 ઇંચ લૂઝિંગ એડ કરી શકો. તો અહીંયા મારી સાઇઝ નાની છે તો મેં 1 ઇંચ લૂઝિંગ એડ કર્યું છે. તો 1 ઇંચ પછીના 4 ભાગ કરીને નિશાન લગાવી દેવાનું. હવે અહીંયાથી આપણે આર્મહોલનો શેપ આપવાનો. તો આર્મહોલનો શેપ આપવા માટે બંનેને એક ડીપ છે અને ફ્રન્ટ પણ ડીપ જ છે. તો પહેલાં તો શોલ્ડર માઇનસ કરવો પડશે આપણે. તો શોલ્ડર માઇનસ કરવા માટે આપણે શોલ્ડર ચાર્ટનો ઉપયોગ કરવાનો. આ શોલ્ડર ચાર્ટ મેં બધાના ફોટો મેં કોમ્યુનિટી પોસ્ટ પર અપલોડ કરી દીધા, ત્યાંથી તમે સ્ક્રીનશોટ લઈને જોઈ શકો. તો અહીંયા કને આપણે આપણું રેડી શોલ્ડર જેટલું હોય એ વાળું ચાર્ટ આપણે પકડવાનું. તો અહીંયા આપણું રેડી શોલ્ડર 2 ઇંચ જેટલું હોય, 2 થી 3માં આવે તો એ ચાર્ટ લેવાનું. અગર રેડી શોલ્ડર 1.5નું હોય તો 1.5 વારથી 2 વારું હોય એ ચાર્ટ લેવાનું. તો અહીંયા આપણું રેડી શોલ્ડર 2 થી 3ના વચ્ચે આવે તો આપણે આ વારું લેવાનું. પછી અહીંયાથી જોવાનું કે આપણું ફ્રન્ટ ડીપ કેટલું છે, 6.5 ઇંચ. તો 6.5 ઇંચ પર 13માંથી માઇનસ જેટલા પણ આવે એ માઇનસ કરી દેવાના. 2.5 11.5. તો 11.5 મળ્યું આપણને ટોટલ શોલ્ડર મળ્યું, એના ભાગ્યા 2 કરવાના. તો કેટલું મળે? 5.75. તો 5.75 મળ્યું એ આપણે અહીંયા જે ક્રોસ લાઈન છે ત્યાં કને નવું શોલ્ડર લાઈન પર એક નવું માર્ક કરવાનું. પછી અહીંયા નિશાન લગાવ્યું. હવે જે શોલ્ડર આગળનું છે માઇનસ થઈ જશે. પછી જેટલું નિશાન આપણે અહીંયા લગાવ્યું એટલું જ આપણે ચેસ્ટ લાઇન ઉપર લગાવવાનું. એક સીધી લાઈન ખીંચી લેવાની. સીધી લાઈન ખીંચ્યા પછી ઉપરથી પણ આપણે જેટલું ક્રોસ લાઈન હોય એના સીધી લીટી કરીને ઉપરનો જે ભાગ છે એ માઇનસ કરી દેવાનું. આવી રીતના એક સીધી લાઈન ખીંચી લેવાની. હવે આ જે ઉપરનું છે એ બધું માઇનસ થઈ જશે. આ ઉપર જે માઇનસ થાય એ ક્રેઝ થાય. જો કે ગલો ઝૂકીએ તો ગલો નીચો આવી જાય,
એ બધી પ્રોબ્લેમ આવે ને એ આ બધી માઇનસ થઈ જાય. હવે અહીંયાથી આપણે આર્મહોલનો શેપ આપવા માટે બંનેનું સેન્ટર લેવાનું. સેન્ટરથી 0.25 અંદર અને 0.25 બહાર એમ 2 નિશાન લગાવવાના. પછી અંદરની સાઈડ આમ બંને નિશાનને ક્રોસ મિલાવી દેવાના. હવે આપણે આગળનો ભાગ કરીએ ને ત્યારે પાછળનો આર્મહોલ ન દોરીએ તો પણ હાલે. તો આપણે હમણાં આગળનો ભાગ કટિંગ કરીશું તો પાછળનો આર્મહોલ નહીં દોરીએ. તો સાઇઝના અકોર્ડિંગ અહીંયાથી આપણે જવાનું 0.75. મારી સાઇઝ નાની છે. અગર આમાં પણ સાઇઝના હિસાબથી કેટલું જવાનું, કેટલું ટક્સ લેવાનું એનો પર ઓલરેડી મેં વિડીયો બનાવી લીધો છે. તો તમે ચેનલ પર જઈને એ ફૂલ વિડીયો પણ જોઈ શકો. અને પછી આવી રીતના એક આર્મહોલનો શેપ આપી દેવાનો. બેસિક બ્લોકનો વિડીયો પણ ચેનલ પર અપલોડ છે. અગર તમે એ ન જોયો હોય તો તમે એ પણ જોઈ શકો. પછી અહીંયાથી આપણે આપણું જે શોલ્ડર ટુ એપેક્સ નું નિશાન લગાવી લેવાનું. શોલ્ડર ટુ એપેક્સ જેટલું એમાં પ્લસ ½ ઇંચ કરી દેવાનું. મારો 8.5 છે તો મેં 9 ઇંચ પર કર્યું. પછી અહીંયાથી આપણે શોલ્ડર ટુ લોવર ચેસ્ટનું નિશાન પણ કરી દેવાનું. 11.5 ઇંચ જેટલું પણ હોય તમારે એટલા ઉપર એનું નિશાન કરી દેવાનું. શોલ્ડર ટુ એપેક્સ, શોલ્ડર ટુ લોવર ચેસ્ટ અને આપણી લેન્થ હોય એ પણ સાથમાં લઈ લેવાનું. તો લંબાઈ જેટલી હોય એમાં 1 ઇંચ પ્લસ કરીને નિશાન લગાવવાનું. તો અહીંયા 13.5 લંબાઈ હોય તો 14.5 ઉપર એક નિશાન લગાવવાનું. પછી આ 3 લાઈને સીધી ખીંચી લેવાની. એપેક્સ લાઈને પૂરી ના ખીંચી તો હાલે, કેમ કે આપણે એની પૂરી જરૂર ન પડે. પણ જે શોલ્ડર ટુ લોવર ચેસ્ટ અને વેસ્ટ લાઇન છે એ પૂરી ખીંચી લેવાની. ત્યારબાદ હું અહીંયા લખી નાખીશ લોવર ચેસ્ટ અને વેસ્ટ લાઇન. તો સમજમાં આવે કે આ લોવર ચેસ્ટ અને વેસ્ટ લાઇન. હવે એપેક્સ ટુ એપેક્સનું નિશાન કરવાનું. એપેક્સ ટુ એપેક્સ જેટલું હોય એના 2 ભાગ કરવાના. તો મારું 6.5 છે તો અહીંયા કેટલા આવે 3.25. તો અહીંયાથી નિશાન કરવાનું 3.25 ઉપર. પછી જેટલું એપેક્સ ટુ એપેક્સનું હોય એનાથી 1/2 ઇંચ આપણે વેસ્ટ લાઇન ઉપર નિશાન કરવાનું માઇનસ કરીને. તો 3.25 હોય તો અહીંયા કેટલું થાય 2.75 માઇનસ કરી 1/2 ઇંચ. તો પછી અહીંયાથી વેસ્ટ ડાટ લેવાનો. તો સાઇઝના હિસાબથી વેસ્ટ ડાટ પણ 2.5 ઇંચનો આવે. તો અહીંયા 2.5 ઇંચનો વેસ્ટ ડાટ. પછી આ 3 નિશાનોને આવી રીતના મિલાવી દેવાના. વેસ્ટ ડાટ લીધા પછી હવે અહીંયા આપણે વેસ્ટ લાઇનનું ફિટિંગનું નિશાન લગાવવાનું. તો વેસ્ટમાં આપણે કોઈ પણ જાતની લૂઝિંગ એડ નહીં કરવાની. કોઈ પણ સાઇઝ હોય તમારે કોઈ જાતની લૂઝિંગ એડ નહીં કરવાની. વેસ્ટ ડાયરેક્ટ ડિવાઈડ બાય 4 કરવાના. તો જેટલી પણ વેસ્ટ હોય 23.5 એના ભાગ્યા 4 કરવાના. તો કેટલા મળે 5.83. તો 5.83 મળે ને તો તમે 5.75 લ્યો તો પણ હાલે. તો જે 2.75 અને પછી 5.75 આવી રીતના રાખીને એક નિશાન કરી દેવાનું. તો આપણને ટોટલ 5.75 મળ્યું ને નિશાન. આવી રીતે કરો તો પણ ચાલે. અને જો તમને આમ ન સમજાય અને તમે આ વેસ્ટ ડાટને માઇનસ કરી અને પછી આવી રીતના 5.75નું નિશાન લગાવો તો પણ ચાલે. આવી રીતના ઠીક છે. તમને જે સરળ લાગે એ રીતના કરવાનું. પછી જે ફિટિંગવાળી નિશાન છે તે ફિટિંગવાળા સાથે અને જે માર્જિનવાળું નિશાન છે અને માર્જિનવાળા સાથે આવી રીતના બંને મિલાવી દેવાના. હવે અહીંયા નિશાન થઈ ગયું, વેસ્ટ ડાટ થઈ ગયો. હવે અહીંયાથી આપણે આર્મહોલનો ડાટ પણ લઈ લેવાનો. જો આર્મહોલના ક્રીસ આવે ને નીકળી જાય માટે તો આર્મહોલનો સાઇઝના અકોર્ડિંગ 1.25 ઇંચનો આવે. જેટલો વેસ્ટ ડાટ હોય એના અડધા લેવાના આર્મહોલ ડાટ પણ. પછી 1.25 ઇંચને આવી રીતના રાખીને નિશાન ડ્રો કરી દેવાનું. પછી જે બંને નિશાનોને એપેક્સ સાથે મિલાવી દેવાના. એપેક્સ સાથે મિલાવ્યા પછી બંને નિશાનોનો આપણે જેવી રીતના કરીએ એક જેટલું અંદરવાળું હોય એટલાને એટલું બહારવાળું કરી નાખવાનું અને એક લાઇન ડ્રો નિશાન કરવાનું. પછી અહીંયાથી આપણે ફિટિંગથી બારી લાઇન ઉપર 1/2 ઇંચ જેટલું નીચે જવાનું. પછી ત્યાં એક સીધી લાઇન ખીંચી લેવાની અને આપણે એક નવો આર્મહોલ દોરી દેવાનો. આ નવો આર્મહોલ આપણે જે ટક્સ માઇનસ કર્યો એની માટે.
આટલું કર્યા બાદ હવે જેવું આપણે અહીંયા કર્યું ને એવા નેવું સેમ આપણે વેસ્ટ ડાર્ટ પણ માઇનસ કરી દેવાનો. વેસ્ટ ડાર્ટનો અહીંયા શેપ પણ આપી દેવાનો. પહેલાં બંનેનું સેન્ટર લેવાનું, જેવું આપણે રેગ્યુલર શેપ આપીએ એવી રીતના સેમ ટુ સેમ શેપ આપી દેવાનો. અહીંયાથી 1/2 ઇંચ, અહીંયાથી 0.25 ઇંચ અને અહીંયા ત્રણો શેપને આમ મિલાવી દેવાના. તમને કોઈ પણ જાતનો ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી શકો. તમારી બધી કમેન્ટનો રિપ્લાય તમને મળી જશે. અને અગર બીજા પણ બ્લાઉઝ જોવા હોય તો આપણી ચેનલ પર અપલોડ છે જ ઓલરેડી, તો તમે બીજા બધા પ્રકારના બ્લાઉઝ પણ જોઈ શકો. અને ઓન ફોલ્ડ સાઈડ આપણે 1/2 ઇંચ લઈને આવી રીતના જુઓ બંને નિશાનોને એડજસ્ટ કરી દેવાના. જેટલું અંદર સાઈડ હોય એટલું જ બહાર સાઈડ રાખીને એક નિશાન લગાવી દેવાનું. પછી ફિટિંગવાળી લાઇનથી 1 ઇંચ ઉપર જવાનું અને આવી રીતના બંનેને મિલાવી દેવાના. અને ઓનફોલ્ડની સાઈડથી 1/2 ઇંચનું જે નિશાન કર્યું એને પણ સાથે લઈ લેવાના. તો અહીંયા કને આપણે પ્રિન્સેસ શેપ નથી આપતા, પ્રિન્સેસનો શેપ આપ્યો પણ આપણો જે બ્રાઇડલ બ્લાઉઝ છે એ અલગ છે ને, તો એને પ્રિન્સેસનો શેપ નહીં આપવાનો. તો આપણો બ્રાઇડલ બ્લાઉઝનો જે શેપ હોય એ થોડોક અલગ આવે. તો અહીંયાથી પહેલાં આપણે શોલ્ડરનું નિશાન લગાવી દેવાનું. તો અહીંયા 1/2 ઇંચ આપણે માઇનસ કરી નાખ્યું. હવે અહીંયા રેડી શોલ્ડરનું, તો રેડી શોલ્ડર જેટલું હોય એમાં 1 ઇંચ પ્લસ કરીને અહીંયા નિશાન લગાવવાનું. તો આપણો રેડી શોલ્ડર 2 ઇંચનો હોય તો આપણે અહીંયા 3 ઇંચ પર નિશાન લગાવવાનું. પછી અહીંયાથી જોવાનું કે આ બંને વચ્ચે આપણો ગલો કેટલા ઇંચનો હોય, જેટલા ઇંચનો હોય એટલા ઇંચનો અહીંયા માર્ક કરી દેવાનું. અગર બ્રોડ જોઈએ તો 1/2 ઇંચ વધારે કરવાનું. અગર નોર્મલ જોઈએ તો બ્રોડ ના જોઈએ તો જેટલું આપણને ગલામાં આવ્યો હોય એટલું જ એટલું રાખવાનું. પછી ક્રોસ ડ્રો કરી હતી એનું સેન્ટર લેવાનું અને ત્યાંથી ને આપણે ડીપ માપવાનું. બાકી બધું સ્ટ્રેટ લાઇનથી જ માપવાનું જે આપણે બીજી ખબરી, પણ જ્યારે નેક ડીપ લઈને એ ક્રોસ લાઇનથી નાપવાનું. અને જેટલું 6.5નું હોય તો અહીંયાથી 6.5 ઉપર એક નિશાન લગાવવાનું. તો હવે આ જે 6.5નું નિશાન લગાવ્યું એને એમ સીધું ખીચી લેવાનું. હવે અહીંયા જોવાનું, જો ચેસ્ટ લાઇનથી આપણું જે ડીપ નેક છે એ નીચે આવે ને તો ઉપરથી 0.25 માઇનસ કરી દેવાનું. કેમ કે જો ચેસ્ટ લાઇનથી નીચે આવે તો માઇનસ કરવાનું, અગર ચેસ્ટ લાઇન ઉપર આવે તો પણ માઇનસ કરી દેવાનું. પણ જો ચેસ્ટ લાઇનથી ઉપર આવે તો માઇનસ નહીં કરવાનું. અને પછી અહીંયા આપણે એક શેપ આપી દેવાનો સ્વીટ હાર્ટ. આટલું કર્યા પછી હવે આપણે અહીંયા બ્રાઇડલનો શેપ પણ આપવાનો. તો આપણો જો બ્રાઇડલ શેપ હોય એમાં અહીંયા આર્મહોલવાળો ટક્સ તો આવશે નહીં, તો એને આપણે માઇનસ કરી દેવાનું. અને પછી પ્રોપર રીતના આપણો એક શેપ આપી દેવાનો. તો શેપ આપવા માટે આ ટક્સને આપણે તમે આવી રીતના ઇસ્ત્રીથી લગાવો તો ઇસ્ત્રીથી લગાવી શકો. અગર ટેપ હોય તો ટેપથી પણ ચીપકાડી શકો કટ કરીને. પણ બ્રાઇડલ બ્લાઉઝ છે એટલે એક ફર્મો તો અલગથી આનો નીકાળવો જ પડે, કેમ કે જ્યાં જ્યાં આપણે શેપ આપીએ ત્યાં ત્યાં આપણે ફર્મો નીકાળવો પડે. તો હવે અહીંયાથી આપણો શેપ આપી દેવાનો બ્રાઇડલ બ્લાઉઝનો. એથી જેટલું આપણે એપેક્સ ટુ એપેક્સ હોય એનાથી થોડુંક ઓછું લઈને આમ, અગર પૂરી બસ્ટમાં આપણને શેપ જોઈતો હોય તો એટલાને લો લેવાનો, અગર ઓછો જોઈએ તો થોડોક આગળ લેવાનો અને આવી રીતના શેપ આપી દેવાનો. શેપ તમને જેટલા સુધી જોઈએ એ હિસાબથી તમે આપી શકો. અગર પૂરી બસ્ટ કવર કરવું હોય તો શેપ થોડોક દૂર લઈ જવાનું. આવી રીતના અહીંયા આપણે બ્રાઇડલ બ્લાઉઝનો શેપ આપી દીધો. હવે જે આપણા વચ્ચે વચ્ચે ટેક્સ હશે ને એ બધા આપણે કટ કરીને માઇનસ કરવાના રહેશે. અને પછી એનો એક અલગ પછી ફર્મો બની જશે અને એને એક અલગ અસ્તરથી કટ કરવું પડશે. તો એ પણ તમે આજે જ હું વિડીયોમાં સાથે સાથે જ બતાવી દઈશ. તો અહીંયા ડ્રાફ્ટિંગ તો થઈ જ ગઈ છે પૂરી તરહથી બ્રાઇડલ બ્લાઉઝની, પણ એની કટિંગ કરીને ટક્સ કેવી રીતના માઇનસ કરવા અને પછી ક્યાં ક્યાં સિલાઈનું હેડ કરવું એ બધું હું તમને સમજાવી દઈશ. તો જ્યાં આપણે બ્રાઇડલ બ્લાઉઝનો શેપ આપ્યો ત્યાં પણ આ કરવું પડે.
તો આને આપણે કટિંગ કરી નાખશું. અહીંયાથી આપણી જે પ્રિન્સેસનો વેસ્ટ પાર્ટ છે ને એ પણ નીકાળી દેવાનો, કેમ કે ત્યાં કને પણ ટક્સનું એડ કરવું પડશે. અને આપણે જે શેપ લીધો ને એ પણ કાઢી નાખવાનું. સોરી, મારી કાચી થોડીક આગળ હાલી ગઈ, પણ એ નહીં કટ કરવાનું. અહીંયાથી ને જ શેપ આપી દેવાનું. આ તો ફર્મો છે એટલે હાલી જાય, પણ એ કટ નથી કરવાનું. અને જેમ આપણે કટોરી બ્લાઉઝમાં કેમ પહેલાં કટોરીનો કટ કરી લઈએ, એવી જ રીતના આમાં પણ બ્રાઇડલ બ્લાઉઝમાં આ જે શેપ આપણે આપીએ એ કટ કરી નાખવાનું. પછી આ જે ફર્મો છે મેં અહીંયા વેસ્ટ અહીંયા આર્મહોલનો ડાટા કરીને માઇનસ કરી દેવાનો. અહીંયા તમે પિન્સ લગાવી દો તો પણ ચાલે આમ, કેમ કે આ તો વૈસે બી ફર્મો જ છે તો એને આપણે યુઝ નહીં થાય બ્લાઉઝમાં. એ આપણે શેપ પછી કાઢીને રાખી દેવાનો. પછી અહીંયાથી આ જે બ્લાઉઝ છે એનો ટક્સ પણ માઇનસ કરી દેવાનો આવી રીતના. અને જેમ આર્મહોલ ટક્સ માઇનસ કરીને પિન લગાવી એવી જ રીતના આમાં પણ પિન લગાવી દેવાની. અને જે આપણે અહીંયા ઉપરનું કાઢવાનું ભૂલી ગયા ને એ પણ કટ કરી દેવાનું. આ જે 1 ઇંચ ઉપર ગયા હતા ને એ. અને હવે આમ ટક્સ માઇનસ કરી દેવાનું. ટક્સ માઇનસ કર્યા પછી જ્યાં જ્યાં આપણે કટ લગાવ્યું એ બધી સાઈડ આપણે સિલાઈ એડ કરવાની. તો સિલાઈ એડ કરવા માટે અહીંયા જે આપણે બ્રાઇડલનો શેપ કાપ્યો એમાં પણ થોડોક ટક્સ આપણો અડધો આવે ને, તો એને પણ માઇનસ કરી દેવાનું. અને જો આપણું બ્રાઇડલ બ્લાઉઝનું વચ્ચેનું પાર્ટ હોય એમાં આપણે એક ટક્સ લેવો પડે અલગથી, કેમ કે એક તો ટક્સ લીધા વગર એ ટક્સ માઇનસ ન થાય ને. તો હવે આપણે તમને બતાવી દઈશ કે કેવી રીતના આપણે અહીંયા શેપમાં ઉઠાડવાનું. તો આપણો ફર્મો થઈ ગયો. એ ઓનફોલ્ડ સાઈડ એકદમ બરાબર રાખવાનો. ઓનફોલ્ડ હોય તો ઓનફોલ્ડ, પછી જેટલો પણ ક્રોસ આવે એને આપણે ક્રોસ લઈ લેવાનો. આટલો ક્રોસ આવે તો એને એટલો ક્રોસ જ રાખી દેવાનો. આપણે ખાલી ઓનફોલ્ડ ભાગ હોય એ સાઈડ જોવાનું કે હા ઓનફોલ્ડ ભાગ બરાબર મળી ગયો, પછી જેટલું ક્રોસ છે એટલું ક્રોસ જવા દેવાનું. અને અહીંયા આપણે નીચેની સાઈડ તો આપણી સિલાઈ એડ જ છે, તો ખાલી આપણે જ્યાં શેપ માટે સિલાઈ લેવાની છે ત્યાં જ ખાલી એડ કરવાની સિલાઈ. અને સેમ ટુ સેમ ફર્મને આમ ઉઠાવી લેવાનું. અહીંયાથી આપણે શેપ આમ ડ્રો કરીને પછી અલગથી હાફ ઇંચ જેટલું સિલાઈનું એડ કરવાનું થાય એ અલગથી પછી દોરવાનું. હવે અહીંયાથી હાફ ઇંચ જેટલું સિલાઈ માટે અલગથી લઈ લેવાનું. અને પછી આને આપણે કટ કરી દેવાનું. સેમ જેવું આવી રીતના કર્યું એવું જ આપણે સેમ ટુ સેમ આપણો જે કટોરી અલગથી કાઢ્યું ને એમાં સેમ ટુ સેમ એવો જ પેચ જે અલગ કાઢ્યું એમાં પણ એવી જ રીતના જે પેચ છે ત્યાં સિલાઈ એડ કરી અને પછી બતાવી લઈ લેવાનું. તો સાથે સાથમાં હું તમને આ પણ બતાવી દઉં કે આનો કેવી રીતના બતાવવાનું, પછી આપણે બંનેનું કટ કરી નાખશું. તો અહીંયા પણ કટોરી તમે જો આપણો છે જે ઓલો એને આવી રીતના રાખી દીધું.
અને અહીંયાથી એક શેપ દઈ દેવાનો. પછી જેટલું હોય એમાં અડધો અડધો ઇંચ વધારીને એક નિશાન લગાવી દેવાનું. પછી આજે આપણે નિશાન ડ્રો કર્યું હતું એ વાળા નિશાન સાથે આમ જોઈ લેવાનું. અહીંયા જ આપણું નિશાન આમ મિલવાનું છે. તો બંને સાઈડ અડધો અડધો ઇંચ આપણે છોડી દીધું.